સુરતના કામરેજમાં ગ્રામસભામાં ખાડી પૂરને લઈ અને હંગામો. ગ્રામસભા છોડી અને મહિલા સરપંચ અને સદસ્યોએ ચાલતી પકડી. સ્થાનિકોએ સોસાયટીમાં ખાડીપુર સહિતના મુદ્દે કરી ઉગ્ર રજૂઆત. મહિલા સરપંચ અને સદસ્યો ચાલી જતા ગ્રામજનોનો હંગામો. ગ્રામજનોએ ફરીથી સમય અને તારીખ સાથે ગ્રામસભા યોજવાની માંગ કરી છે. તો સુરતના કામરેજમાં ગ્રામસભામાં ખાડીપુરને લઈ અને હંગામો થયો. સંવાદદાતા ઇન્દ્રમલ વધુ વિગત સાથે જોડાયા છે. ઇન્દ્રમલ, આ જે પ્રકારે મહિલા સરપંચ અને સભ્યો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ખાડીપુરને લઈ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ અંગે ઉચ્ચ સ્તરે કોઈ રજૂઆત? બિલકુલ, ખાસ કરીને આજે છે તે કામરેજ ગ્રામ પંચાયતની ગ્રામ સભા બોલાવવામાં આવી હતી અને જેની અંદર મોટા પ્રમાણની અંદર કામરેજ ગામની આજુબાજુની સોસાયટીના રહીશો જે ગ્રામ પંચાયતની હદની અંદર આવે છે, મોટી સંખ્યામાં રહીશો મહિલા સાથે પહોંચ્યા હતા અને ફરિયાદો કરવામાં આવી હતી. ખાસ કરીને થોડા સમય પહેલા જે ભારે વરસાદ છે તે કામરેજ તાલુકાની અંદર વરસ્યો હતો અને તેને લઈને છે તે આજે સોસાયટીઓ છે જે ખાડી કિનારે આવેલી છે, આ સોસાયટીઓની અંદર છે તે ભારે પાણી ભરાઈ ગયા હતા. લોકોના મકાનમાં છે તે પાણી ભરાઈ ગયા હતા અને જેની રજૂઆત છે તે પંચાયતની અંદર કરવામાં આવી હતી. જોકે ઉગ્ર બોલાચાલી પંચાયતના સદસ્યો, સરપંચ અને જે રહીશો છે તે તેમની વચ્ચે થઈ હતી. ખાસ કરીને ચાલુ ગ્રામસભાની અંદર જે મહિલા સરપંચ છે અને જે સભ્યો છે તે ગ્રામસભા છોડીને જતા રહ્યા હોવાના ખાસ કરીને આક્ષેપ છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને ફરીથી આ ગ્રામસભા ટાઈમ અને સમય નક્કી કરી અને દિવસ નક્કી કરીને બોલાવવામાં આવે એવી માંગ પણ છે તે ગ્રામ પંચાયતના સભા ગ્રામજનોના ગામના રહીશો દ્વારા કરવામાં આવી હતી અને ગ્રામસભાની આજની ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જી ઇન્દ્રમલ, સમગ્ર જાણકારી બદલ આભાર.